ઓ માસ્ટરજી, તમે અહીંયા? નમસ્કાર રાની મેડમ, કેમ છો તમે? બસ મજામાં. તમે કેમ છો? હું એકદમ મજામાં છું. થેન્ક યુ સો મચ. રાની મેડમ, મારે તમને એક કોમ્પ્લિમેન્ટ આપવો છે. બોલો ને. તમારી સાડી બહુ જ સુંદર લાગે છે. ઓ થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો રાની મેડમ, તમને નડિયાદમાં અને ખેડા જિલ્લામાં બધા જ યોગ એક્સપર્ટ તરીકે ઓળખે છે, પણ શું તમે તમારા વિશે જણાવી શકો કે તમે શું કામ કરો છો? કેમ નહીં. મારું નામ રાની ઠાકર છે. મેં યોગના ફિલ્ડમાં માસ્ટરની ડિગ્રી હાંસિલ કરેલી છે. તે ઉપરાંત મેં 3000થી વધુ લોકોને તેમના હેલ્થ સુધાર્યા છે યોગ દ્વારા, અને મદદ કરી છે એમને હેલ્થ સુધારવામાં. તથા હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં એઝ અ કોઓર્ડિનેટર તરીકે કાર્ય કરું છું. આપણા ખેડા જિલ્લામાં 100થી વધુ યોગ કોચ અને યોગ ટ્રેનર મારી સાથે સાથે ઓનલાઈન ને ઓફલાઈનના માધ્યમથી યોગના ક્લાસીસ ચલાવે છે, જેમાં બેઝિક યોગા અને એડવાન્સ યોગાનો સમાવેશ થાય છે. તો જે પણ વ્યક્તિ યોગ કરવા ઈચ્છુક હોય તે વિડીયોના અંતમાં કોન્ટેક્ટ ડિટેલમાં સંપર્ક કરવા વિનંતી. ધન્યવાદ. ઓકે રાની મેડમ, ઉભા રહો, પણ મારે બીજા અમુક ક્વેશ્ચન્સ પણ પૂછવા છે તમને. ઓ માસ્ટરજી, નેક્સ્ટ પાર્ટમાં રાખીએ. અચ્છા, ચલો ઠીક છે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. સો રાની મેડમ, તમે તમારી જર્ની બહુ જ સરસ રીતે સમજાવી ફર્સ્ટ પાર્ટમાં, તો સેકન્ડ પાર્ટ માટે રેડી છો તમે? ઓફકોર્સ રેડી છું માસ્ટરજી. ઓકે, સો તમે યોગ એક્સપર્ટ છો, પણ યોગાનો સાચો અર્થ તમે 1 મિનિટમાં સમજાવી શકશો? હા, જરૂર. યોગ એટલે કે જોડવું. યોગ એટલે કે આત્મા અને પરમાત્મા સાથેનું મિલન. મહર્ષિ પતંજલિએ યોગની વ્યાખ્યા 8 અંગમાં ખૂબ જ સરસ રીતે કહ્યું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. જેમાં બહિરંગ ને અંતરંગ છે. તો અંતરંગ જે છે, ધ્યાન, ધારણા, સમાધિ, જે ખૂબ જ જરૂર છે આજના સ્ટ્રેસના લાઈફમાં. અને યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિએ યોગની વ્યાખ્યા એક સૂત્રમાં કીધું છે, યોગસ્ય ચિત્ત વૃત્તિ નિરોધઃ. એટલે તમારું જે ચંચળ મન હોય, જેને તમે નિરોધ કરવાનું હોય, તો એ કેવી રીતે નિરોધ કરી શકો? તો યોગથી કરી શકો. તો તમારે યોગથી નિરોધ કરવા માટે શું કરવું પડે? તો યોગ કરવું પડે. તો યોગની વ્યાખ્યા આ છે માસ્ટરજી. ઓકે માસ્ટરજી, બીજા સવાલ પૂછો. હા, હું પૂછીશ, પણ શું આપણે નેક્સ્ટ પાર્ટમાં રાખીએ? ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હેલો માસ્ટરજી, આજે શું નવું લાયા તમે? એકચ્યુઅલી આપણે આજે કારમાં જઈ રહ્યા છે, એ જ નવી વાત છે. પણ આજે હું તમને એવા ફટાફટ ક્વેશ્ચન્સ પૂછીશ કે જેને રેપિડ ફાયર ક્વેશ્ચન્સ કહેવામાં આવશે, અને જેને તમારે ફટાફટ આન્સર્સ આપવાના છે. સો આર યુ રેડી ફોર રેપિડ ફાયર? ઓકે, આઈ એમ રેડી માસ્ટરજી. યોગ કરવું જોઈએ કે જીમ કરવું જોઈએ? યોગ. મોર્નિંગમાં યોગ કરવા જોઈએ કે સાંજે યોગ કરવા જોઈએ? મોર્નિંગમાં. મેડિટેશન કરવું ઈઝી છે કે હાર્ડ છે? હાર્ડ છે. 1 કલાક યોગા કરવા જોઈએ કે 10 મિનિટ યોગા પણ ઇનફ છે? 1 કલાક કરવા જોઈએ. પ્રાણાયામ કરવા જોઈએ કે આસનો કરવા જોઈએ? આસનમાં ફ્લેક્સિબિલિટી વધે અને પ્રાણાયામમાં તમે શ્વાસોશ્વાસમાં ક્રિયામાં નિયંત્રણ કરી શકો, એટલે કે બે જરૂરી છે. ઓકે, વાવ. ઘરમાં યોગ કરવા કે સ્ટુડિયોમાં યોગ કરવા? સ્ટુડિયોમાં યોગ કરવા, કેમ કે વાતાવરણ તમને એમાં યોગ જેવા મળી રહે. યોગ જમીન પર કરવા કે મેટ પર કરવા? મેટ પર કરવું જોઈએ, કેમ કે તમને ઉર્જા મળી રહે, તમારી પોતાની ઉર્જા એમાં જ રહે. ઓકે, સારું કરો. માસ્ટરજી, પૂછો, કેમ બંધ થઈ ગયા? હવે આપણે નેક્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ, એમાં આપણે નવા રેપિડ ફાયર કરીશું. ઓકે? ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો યોગા એક્સપર્ટ રાની મેડમ, તમે રેડી છો રેપિડ ફાયર ના સેકન્ડ રાઉન્ડ માટે? ઓ આઈ એમ રેડી માસ્ટરજી. ઓકે, સૌથી ઈઝી આસન કયો? શવાસન. સૌથી હાર્ડ આસન કયું? ચક્રાસન. શું બાળકો યોગા કરી શકે? હા, બાળકોને યોગા કરવું જોઈએ, કેમ કે બુદ્ધિનો વિકાસ થાય. યોગ કરવાનો કોઈ એક ફાયદો? તમે નિરોગી રહો. શું 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો પણ યોગ કરી શકે છે? હા, કરી શકે છે ને. એમને જે સહેલાઈથી આસન કરી શકે એવા આસન કરવા, સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ પર વધારે ફોકસ આપવા. ઓકે, વાવ. એક શબ્દ કે એક લાઈનમાં યોગને સમજાવો. યોગ એટલે આત્મા અને પરમાત્મા સાથેનું મિલન. તમારું ફેવરેટ શું છે, આસન કે પ્રાણાયામ? આસન. ઓકે, બ્લડ પ્રેશર ને નિયંત્રિત રાખવા માટે કયા આસનો કે પ્રાણાયામ પર ફોકસ કરવું જોઈએ? બ્લડ પ્રેશર માટે તમે ચંદ્રભેદન પ્રાણાયામ કરી શકો, અને આસનમાં ચાઇલ્ડ પોઝ શશાંક આસન કરી શકો છો. ઓકે, અને આજકાલ તમે જોયું હોય કે બધાને ઓબેસિટી કે મેદસ્વીતાનો બહુ જ પ્રોબ્લેમ હોય છે. સો એના માટે તમે કોઈ 5 આસન કે પ્રાણાયામ સજેસ્ટ કરી શકો? ઓફકોર્સ. જો પાદહસ્તાસન છે, પછી ઉત્તનપાદાસન છે, ચક્રાસન છે, નૌકાસન છે, સલ્પાસન અને વિપરીત નૌકાસન, આટલું તમે કરી શકો. અને કપાલભાતિ પ્રાણાયામ પણ તમે કરી શકો. એનાથી તમારા મેદસ્વીતા તમે મુક્ત થઈ શકો.
ઓકે થેન્ક યુ સો મચ રાની મેડમ થેન્ક યુ થેન્ક યુ.